સારું, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે આ વિધાનનો અમલ કરવામાં થોડીક મુશ્કેલી ઊભી થાય છે. અહીંયા વિધાનનો અમલ કરવા જઈએ છીએ ત્યારે અહીંયા જ્યારે રન કરીએ છીએ ત્યારે અહીંયા એરર આવે છે, કમ્પાઇલ એરર બાય રેફરન્સ આર્ગ્યુમેન્ટ ટાઈપ મિસમેચ. એનો મતલબ એવો થાય છે કે અત્યારે હાલ x1 નામના વેરિયેબલની અંદર જે કિંમત છે તે ઇન્ટીજર કરતા જુદી છે, કારણ કે ઇન્ટીજર જે છે અહીંયા x1 જે છે ઇન્ટીજર કરતા જુદી લાગે છે, તો જ એરર આપે. અને આપણો એડ નામનું જે ફંક્શન છે તે ફંક્શનના x1 વેરિયેબલની અંદર બાય રેફરન્સ વેલ્યુ ટ્રાન્સફર થાય છે, એટલે કે જે કિંમતો આપણે આપવા માંગીએ છીએ તે x1 નામના વેરિયેબલના રેફરન્સ દ્વારા આપણે આ એડ ફંક્શનની અંદર જેને કહેવાય કે એડ કરાવડાવીએ છીએ. અને એટલે અહીંયા x1 ની ડેટા ટાઈપ ઇન્ટીજર કરતા કંઈક જુદી લાગે છે, એટલા માટે અહીંયા એરર આવે છે. આપણે આ એરરને નિવારવા માટે આપણો જે વેરિયેબલ છે એને કન્વર્ટ કરી નાખીએ શેમાં? ઇન્ટીજરમાં. અને અત્યારે અગાઉ જે આપણે ફંક્શન્સના વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનના જે ઇનબિલ્ટ ફંક્શન જોયા એની અંદર એક ફંક્શન જોયું હતું CINT, અને એની અંદર x1 ને નાખી દઈએ એટલે બીજા કોઈ પણ ડેટા ટાઈપમાં x1 હશે તો એ ઇન્ટીજરમાં ફરી જશે. અને એ જ રીતે CINT x2 ને પણ આપણે અહીંયા આગળ આપણા પેલા ઇન્ટીજર ડેટા ટાઈપમાં કન્વર્ટ કરી નાખીએ છીએ. કન્વર્ઝન ફંક્શન છે આ. અને હવે આપણે આપણા પ્રોગ્રામને રન કરીએ તો ફરી પાછું આપણો પ્રોગ્રામ ફરીથી રન થઈ જશે. અહીંયા 899 પહેલી કિંમત અને 101 કિંમત આપીશ તો 101 અને 899 બંનેની કિંમત 1000 થઈ જશે. એટલે આ ફંક્શનની જે પ્રકાર છે એની અંદર શું કર્યું, બરોબર ધ્યાન આપજો મિત્રો. આપણે કિંમતોને આપણા સબરૂટીનની અંદરથી આપણે સ્વીકારી અને આ કિંમતોને આપણે રેફરન્સિંગ દ્વારા આપણા એડ ફંક્શનની અંદર લઈ ગયા અને ત્યાં આગળ બંનેનો સરવાળો કર્યો. અને મિત્રો આ સ્ટેટમેન્ટ ખૂબ જ અગત્યનું છે. અહીંયા આપણે કોઈ કિંમત જે છે તે આપણા સબરૂટીનને એટલે હાઉ ટુ કોલ સબરૂટીનને પાછી આપીએ છીએ. અને આ કિંમત કયા શેના દ્વારા પાછી આપવામાં આવે છે? તો આ એડ ફંક્શનના નામ દ્વારા આ કિંમત પાછી આપવામાં આવે. અને એટલા માટે અહીંયા x1 પ્લસ x2 લખ્યું, પણ આ x1 પ્લસ x2 ની કિંમતને સ્ટોર ક્યાં કરી? તો અહીંયા આગળ એડ નામના ફંક્શનના નામમાં, એટલે એડ નામના ફંક્શનનું નામ જે છે એમાં સેવ કરી. અને જ્યારે ફંક્શનનું કોલ કરતા હતા એ વખતે જે કિંમત પ્રાપ્ત થતી હતી એ કિંમતને આપણે આ સમ નામના વેરિયેબલમાં, કે જે ઇન્ટીજર પ્રકારનો વેરિયેબલ છે એની અંદર સ્ટોર કરી અને છેલ્લે સમને પ્રિન્ટ કરાયો તો આપણને ફરી પાછું આ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. એક વખત ફરીથી રન કરાવીને જોઈ લઈએ. પહેલી કિંમત 9 અને બીજી કિંમત 9, તો એનો સરવાળો થશે 9. This sum of these two numbers is એડિંગ. તો અહીંયા આગળ આપણે કયા પ્રકારના ફંક્શનને જોયું કે ભાઈ ડેટા જે છે એ ઇનપુટ કરવામાં પણ આવે છે, એટલે ફંક્શનની અંદર ડેટા દાખલ પણ થાય છે અને ડેટા ફંક્શનની અંદરથી બહાર પણ જાય છે. ચોથા પ્રકારનું ફંક્શન મિત્રો આપણે જરા જોઈ લઈએ. ફંક્શન વિધાઉટ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ. ફંક્શનમાંથી કોઈ કિંમતો એટલે કે સબરૂટીનમાંથી કોઈ કિંમતો ફંક્શનમાં જતી નથી, છતાં પણ કિંમતો જે છે એ સબરૂટીનને રિટર્ન કરવામાં આવે છે. તો અહીંયા આગળ બધા જ આ બધો તામઝામ જે છે એ અહીંયા આગળ તમારે કરવો પડશે. ત્યાં આગળ x1 અને x2 નો આખો જે તામઝામ જે છે એ ઉઠાઈને અહીંયા લાવવો પડશે, જેથી ડાયમેન્શન વેરિયેબલ. અચ્છા, અહીંયા આગળ કોઈ કિંમતો આપણે આપતા નથી એટલે અહીંયા આગળ x1 અને x2 નો સવાલ નથી રહેતો. એડ ફંક્શન એકલું જ આવે છે. અહીંયા આગળ એડ ફંક્શનની અંદર કોઈ કિંમતો આવતી નથી એટલે એ પણ આવતું નથી. સમ નામનું વેરિયેબલ રહે છે. અહીંયા x1 અને x2 બંને વિધાનોની કિંમત જે છે એ આપણે અહીંયા લઈ આવીએ છીએ. ડાયમેન્શન પછી આપણા આ સ્ટેટમેન્ટમાં લઈ આવીએ છીએ અને x1 અને x2 નો સરવાળો કોને આપીએ છીએ? આપણે આપીએ છીએ હાઉ ટુ કોલ સબરૂટીનને. અને આ હાઉ ટુ કોલ સબરૂટીન જે છે એ આ સમ જે કિંમત એને પ્રાપ્ત થઈ છે તે પ્રિન્ટ કરશે. ફરીથી એક વખત
આને એક વખત રન કરીએ, જૂની કિંમત જે છે અહીંયાથી ડિલીટ કરી દઈએ, અહીંયા ઇમિડિયેટ વિન્ડોને ક્લિયર કરી દીધી, રન કરીએ તો ફરી પાછી હવે જો સમ ઇક્વલ ટુ એડ, એટલે ફક્ત ને ફક્ત એડ ફંક્શન કોલ થયું. એડ ફંક્શન કોલ થયા પછી x1 અને x2 ડિક્લેર થયા. x1 ની કિંમત મારી પાસેથી માંગે છે 805 એક કિંમત આપી, x2 ની કિંમત મારી પાસેથી માંગે છે 603 કિંમત હું આપું છું. તો sum of these two numbers is 1408. એ વિધાન આ sum of these two numbers એ વિધાન ક્યાંથી પ્રિન્ટ થયું? અહીંયાથી, એટલે કે હાઉ ટુ કોલ સબરૂટીન માંથી પ્રિન્ટ થયું. અને આ બે વિધાનો વેરિયેબલની કિંમત x1 અને x2 જે છે એ ક્યાં આ બે વેરિયેબલની કિંમતો ક્યાં પ્રિન્ટ થઈ? તો એડ નામના સબરૂટીનની અંદર પ્રિન્ટ થઈ. એડ નામના સબરૂટીનની અંદર ડેટા બે વેરિયેબલ ડિક્લેર કરવામાં આવ્યા, ડેટા બહારથી ગ્રહણ કરવામાં આવ્યો, એ બંનેની કિંમતો કઈ કઈ છે પ્રિન્ટ કરી દેવામાં આવ્યું, સરવાળો કરી અને આ કિંમત આપી દેવામાં આવી પેલા હાઉ ટુ કોલ સબરૂટીનને. અને આ હાઉ ટુ કોલ સબરૂટીન પાસેથી જે સમની વેલ્યુ મળી એ અહીંયા આગળ પ્રિન્ટ થઈ ગઈ. તો મિત્રો આ રીતે તમે ચાર પ્રકારના ફંક્શન્સ અહીંયા યુઝર ડિફાઇન્ડ ફંક્શન તરીકે લખી શકો છો. મિત્રો આગળની જે વાત મારે તમારી સાથે કરવી છે તે ચારે ચાર પ્રકારના સબરૂટીન કર્યા પછી કોલિંગ અ યુઝર ડિફાઇન્ડ ફંક્શન ફ્રોમ વર્કશીટ. મિત્રો યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે તમે લખ્યું છે એને એક્સેલના ફંક્શનની અંદરથી પણ તમે કોલ કરાવી શકો છો. યુ કોલ ધ યુઝર ડિફાઇન્ડ ફંક્શન એઝ અ similar to built-in Excel function. To do this, type the argument in the cells and type the name of function as is done with normal function. Passing of એરે ને કેવી રીતે પાસ થઈ શકે એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. કોઈ પણ યુઝર ડિફાઇન્ડ ફંક્શનની અંદર જ્યારે તમારે એવી જરૂરિયાત ઊભી થાય કે આખા એરેની કિંમતને તમારે તમારા ફંક્શનની અંદર લઈ જવાની છે, તો એ વખતે તમારે બાય રેફરન્સ એ વેલ્યુને અથવા તો એ એરેને તમારે બાય રેફરન્સ પાસ કરવો જોઈએ. A function can accept an array as input parameter અને array are to passed by reference. You will receive a compiler error if you prompt to pass an array by val. એટલે જ્યારે તમે યુઝર ડિફાઇન્ડ ફંક્શન લખતા હો એ વખતે યાદ રાખો બાય વેલ એટલે કે બાય વેલ્યુ પેરામીટર તરીકે તમે એરેને ડાયરેક્ટલી કોઈ ફંક્શનની અંદર પાસ ઓન કરી શકો નહીં. એરર આપશે, કમ્પાઇલર તમને એરર આપશે. This means that any modification that the called procedure does to array parameter is done on the actual array declared in the calling procedure. એટલો મતલબ એવો થયો કે તમે જે તમારી જે સબરૂટીન છે એની અંદર કોઈ પણ એરેની અંદર ચેન્જ કરશો તો આપમેળે પેલા ફંક્શનની અંદર એરેના કિંમતોમાં ચેન્જ થઈ જશે. એરેને કેવી રીતે પાસ ઓન કરવામાં આવે છે એના માટે અહીંયા આગળ એક નાનકડું જેને કહેવાય કે સબરૂટીન લખેલું છે, સબરૂટીન ટેસ્ટ. આ સ્ટેટમેન્ટને આપણે ટેસ્ટ કરવા પ્રયત્ન કરીએ. બરોબર, ધ્યાન આપજો. આખું ઇન્ડેન્ટ કરી દઈએ છીએ. જો મિત્રો આ ઇન્ડેન્ટ કરવાથી શું થાય છે તો જેના દ્વારા તમારા પ્રોગ્રામની અંદર તમે જે લખ્યું છે ને એ બધું જો અહીંયા ફોરની લૂપને જો ઇન્ડેન્ટ કરી દો તો તમને ખબર પડે કે આ ફોરની લૂપની અંદર આ એક જ સ્ટેટમેન્ટ છે અને ફરીથી અહીંયા જો ડિક્લેર કરી દો તો અહીંયા આગળ ફોરની અંદર આ એક જ સ્ટેટમેન્ટ છે.
જો એને શું કરવા પ્રયત્ન કર્યો છે, આ એક્ઝામ્પલ કેવી રીતે જરા ચાલે છે એને જરા સમજવા પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ એક ફોરની લૂપ લખેલી છે, ફોર. અચ્છા, અહીંયા આગળ એણે એરેનું ફંક્શન પણ લખેલું હશે, એન્ડ સબ fn1 નામનું ફંક્શન પણ અહીંયા ERR fn1 તમારું સબરૂટીન છે. આ પણ એક સબરૂટીન છે. અહીંયા પણ ફોર લૂપ આપેલી છે, અને અહીંયા આગળ હવે જુઓ, પહેલું સ્ટેટમેન્ટ અહીંયા ડિક્લેર થયા એરે. ત્યારબાદ આઈ નામના વેરિયેબલ, કાઉન્ટર વેરિયેબલ દ્વારા ARR નામના એરે વેરિયેબલની કિંમતો 1 થી 10 સુધી સેટ કરવામાં આવી છે. 1 2 3 4 5 6 7 8. હવે જો અહીંયા આગળ એરે ઓફ આઈ ની કિંમત જે છે એ વોચ વિન્ડો જો હું ગોઠવું તો મને અહીંયા પ્રાપ્ત થશે. તો અહીંયા વોચ વિન્ડો ગોઠવીશ, આઈ ની વોચ હું ગોઠવીશ. તો આઈ ની કિંમત અત્યારે 6 છે. તો છઠ્ઠા નંબરના એલિમેન્ટમાં 6 કિંમત, સાતમા નંબરના એલિમેન્ટમાં 7 8 9 અને 10 કિંમતો થઈ ગઈ. એટલે હવે આ આખું એરેની લૂપ પૂરી થઈ ગઈ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ અમલમાં આવશે, કોલ fn1 ERR. એટલે fn1 નામનું સબરૂટીન કોલ કરવામાં આવ્યું. fn1 નામનું અહીંયા તમે ફંક્શન પણ લખી શકો. અહીંયા સબની જગ્યાએ આપણે ફંક્શન લખી નાખીએ. આ બધું સ્ટોપ કરી દઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવશે. ફંક્શન એન્ડ ફંક્શન fn1 તમારું ફંક્શન છે. ઠીક છે. તેની ફરીથી એફેક્ટ કરીને આપણે આખા પ્રોગ્રામને ફરીથી રન કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 કિંમતો 10 એરેના એલિમેન્ટમાં બેસી ગઈ છે. બરાબર છે. હવે તમે બરોબર જોજો, દરેકે દરેક ARR ના 1 ની અંદર 1, ARR 2 ની અંદર 3, એ રીતે બધી કિંમતો તમે ત્યાં આગળ આ વોચ વિન્ડોમાં બેસી ગઈ છે. મેં એવું બતાવવા પ્રયત્ન કર્યો છે. અહીંયા આગળ આપણે મોટા આઈ ની કિંમત અત્યારે 11 છે. ચલો ફરી આગળ. કોલ કરવામાં આવે છે કોને? ફંક્શન 1 ને. એટલે હવે અહીંયાથી સ્ટેટમેન્ટ જે છે મારું કલ એ સીધું આ ફંક્શન 1 અહીંયા આગળ આવશે, જ્યાં આગળ ફરી પાછો એક આઈ નામનો વેરિયેબલ ડિક્લેર કરવામાં આવેલો છે. અને આ આઈ નામનો વેરિયેબલ જે છે એ આ ફંક્શન પૂરતું fn1 પૂરતો જ મર્યાદિત રહેશે. fn1 ઇક્વલ ટુ lbound નામનું એક ફંક્શન છે કે જેના દ્વારા લોઅર બાઉન્ડ્રી શોધી શકાય છે ટુ અપર બાઉન્ડ્રી સુધી. એટલે આ આઈ નામનો જે વેરિયેબલ છે એની ARR નામનો જે એરે વેરિયેબલ છે એની લોઅર બાઉન્ડ્રી કેટલી છે અને એની અપર બાઉન્ડ્રી કેટલી છે મને અત્યારે ખબર નથી. એટલે આ lbound નામના ફંક્શન દ્વારા એની લોઅર બાઉન્ડ્રી અને એની અપર બાઉન્ડ્રી સુધી, એટલે હું ફોરની લૂપ ચલાવવા માંગુ છું કયા વેરિયેબલ ઉપર? આઈ વેરિયેબલ ઉપર. ક્યાંથી ક્યાં સુધી? તો lbound ઓફ ARR
ટુ યુ બાઉન્ડ ઓફ એ ડબલ આર. અહીંયા હું તમને એડ વોચ કરી આપું. એલ બાઉન્ડ ઓફ એ ડબલ આર. લોઅર બાઉન્ડ્રી કેટલી છે? લોઅર બાઉન્ડ્રીની લિમિટ 1 આવી ગઈ, કારણ કે આપણે એરે વેરિયેબલને ડિક્લેર અહીંયા કરેલો હતો, પણ એની એરે વેરિયેબલની લોઅર બાઉન્ડ્રી શોધી ક્યાં આપણે? ફંક્શન 1 ની અંદર શોધી. ફંક્શન 1 ની અંદર શોધી. એ જ રીતે અપર બાઉન્ડ્રી ઓફ એ ડબલ આર 1, અપર બાઉન્ડ્રી એ ડબલ આર, એટલે કે આની અપર બાઉન્ડ્રી કેટલી છે એ પણ આપણે આની અંદર શોધી. અને એટલા માટે 1 થી શરૂ કરીને 10 સુધી હવે આપણી આ લૂપ આઈ નામના વેરિયેબલ ઉપર ફરશે. આઈ એ ડબલ આઈ ઇક્વલ ટુ એ ડબલ આઈ ગુણ્યા 2. હવે જો આઈ ની કિંમત 2 થઈ ગઈ. સેલ ઓફ આઈ 1, સેલ્સ ઓફ આઈ એટલે પહેલા નંબરની રો અને પહેલા નંબરના કોલમ ની અંદર એ ડબલ આર ઓફ આઈ એટલે 2 નંબરની કિંમત ત્યાં આગળ મૂકવામાં આવશે. એટલે એ ડબલ આર ઓફ આઈ એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થશે. 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 એટલે 6, 4 ગુણ્યા 8 એટલે 2. જો અહીંયા આગળ અહીંયા આઈ ની કિંમત બદલાતી નથી, કારણ કે મારો આ આઈ જે છે એ આ સબ ટેસ્ટ નો છે, જ્યારે અહીંયા આગળ આ જે આઈ વાપરવામાં આવે છે તે મારા સબ રૂટીન fn1 નો છે. એટલે અહીંયા આઈ ની કિંમત જે છે તે બદલાતી નથી. અહીંયા આઈ ની કિંમત મારે ફરીથી વોચ કરાવ્યું હોય તો અહીંયા પ્રોસિજર ફોર fn1 ને આઈ અહીંયા આગળ હું ઓપન કરીશ તો હવે મારો આ આઈ જે છે એ કોના સંદર્ભમાં? fn1 ના સંદર્ભમાં. અને આ આઈ જે છે કોના સંદર્ભમાં? ટેસ્ટના સંદર્ભમાં. એટલે આ રીતે પણ બે અલગ અલગ સ્કોપ માટે બે અલગ અલગ વેરિયેબલ ડિક્લેર થયા, બંનેની કિંમત જે છે તે અલગ અલગ ચાલે છે. ઓકે, આગળ જઈએ તો કિંમતો જે છે 6 ગુણ્યા 12, 7 ગુણ્યા 2, 8 ગુણ્યા 4, 20 પૂરું થઈ ગયું. અને આખો એરે જે છે તે હવે અહીંયા આગળ પ્રિન્ટ થાય છે. ક્યાં આગળ? તો તમારી ઇમિડિયેટ વિન્ડોની અંદર વેલ્યુ જે છે તે પ્રિન્ટ થાય છે. અને વેલ્યુ જે પ્રિન્ટ થાય છે એ વેલ્યુ જે પ્રિન્ટ થાય છે પાછી વ્યૂ ઇમિડિયેટ વિન્ડો, અહીં જો સ્પેસ 2 સ્પેસ સાથે પ્રિન્ટ થાય છે. 2, 4, 6, 8, 10, 12 અહીંયા 2 સ્પેસ સાથે પ્રિન્ટ થાય છે. બરોબર છે. તો આ જે છે તે શેનું ઉદાહરણ છે? કોઈ ફંક્શનની અંદર, કોઈ યુઝર ડિફાઇન ફંક્શનની અંદર એરેને બાય રેફરન્સ કેવી રીતે તમે એને કોલ કરી શકો છો, એને કેવી રીતે પાસ ઓન પેરામીટર તરીકે કરી શકો છો, આ એનું એક તમારી સામે એક્ઝામ્પલ મૂકવા પ્રયત્ન કર્યો છે. અહીંયા બીજો એક શબ્દ મેં વાપર્યો, ખાસ કરીને સ્કોપ શબ્દ વાપર્યો. સ્કોપ શબ્દનો અર્થ થાય છે મર્યાદા. મર્યાદા એટલે લિમિટ્સ. કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે તો તેની લિમિટ સામાન્ય રીતે જે તે ફંક્શન પૂરતી હોય છે. જ્યારે પબ્લિક ડિક્લેર કરવામાં આવે તો આ જે વેરિયેબલ જે છે તે સમગ્ર પ્રોગ્રામ દરમિયાન, સમગ્ર શીટની અંદર જ્યારે પણ મોડ્યુલ વાપરવામાં આવે અથવા તો જે કંઈ પણ વેરિયેબલની જરૂર પડે ત્યારે વાપરવામાં આવે ત્યારે એ પબ્લિક વેરિયેબલ એ ઉપલબ્ધ હોય છે. એ વેરિયેબલ તમે વાપરી શકો છો. એટલે અને બીજો એક વેરિયેબલ વાપરવામાં આવે છે, સ્ટેટિક પ્રકારનો વેરિયેબલ આપણે ડિક્લેર કરી શકીએ છીએ કે જેના દ્વારા જે તે ફંક્શન અથવા સબ રૂટીન પૂરતો એ વેરિયેબલ મર્યાદિત બને છે. લોકલ વેરિયેબલ એ અહીંયા બને છે. એટલે આ જે છે તે વેરિયેબલનો સ્કોપ જેને કહેવામાં આવે તે સ્કોપ છે. કયો વેરિયેબલ ક્યાં આગળ વાપરી શકાશે એની વાત હમણાં મેં તમને આ આપણું જે એક્ઝામ્પલ હતું એની અંદર જ મેં બતાવ્યું કે આઈ નામનો વેરિયેબલ જે છે તે સબ ટેસ્ટની અંદર પણ છે અને આઈ નામનો વેરિયેબલ ફંક્શન 1 ની અંદર પણ છે. તો આ આઈ નામનો જે વેરિયેબલ છે એનો સ્કોપ આ સબ રૂટીન ટેસ્ટ પૂરતો છે અને આ આઈ નામનો વેરિયેબલ છે એનો સ્કોપ ફંક્શન 1 પૂરતો છે. તો યુઝર ડિફાઇન્ડ ફંક્શનની અંદર મારે તમને જે થિયરિટિકલી જે સમજાવવું હતું તે મેં સમજાવ્યું છે. મને આશા છે કે તમને બધાને આ બાબતે ખ્યાલ આવી ગયો હશે.